આપણા દેશમાં કોઈક આગેવાનને મોટા કે સારા, સદગુણી કે ક્રાંતિકારી દેખાડવા માટેનો એક પ્રયાસ એવો થાય છે કે કોઈક બીજા નેતાને એના કરતાં ઉતરતા દેખાડવા. અને તેથી ભગતસિંહ સારા હતા એમ દેખાડવા માટે ગાંધીજીએ એને માટે કંઈ કર્યું નહીં એવું દેખાડવાના પ્રયત્નો પણ થાય છે. સુભાષબાબુ સારા હતા એટલે ગાંધીજીએ એમને અન્યાય કર્યો એમ દેખાડવાના પ્રયત્નો પણ થાય છે. બીજા બહુ નામો નથી દેતો, પણ આ 1930-31ની જેલમાંથી ગાંધીજીને છોડ્યા ત્યાર પછી વાઇસરોય લોર્ડ અરવિંદ સાથે ગાંધીજીએ જે વાટાઘાટો કરી અને જેને અંતે ગાંધી અરવિંદ કરાર પર સહીઓ થઈ, તે દિવસોમાં ગાંધીજીને ભગતસિંહનો પ્રશ્ન વારંવાર લેવો પડ્યો હતો ને એમણે એને આ વિષયમાં સમય જેટલો જાય એને બાદ કરતા કોઈ એક પણ મોકો એવો છોડ્યો નહોતો કે જ્યારે એમણે ભગતસિંહની સજા દૂર કરવાનો પ્રયાસ ન કર્યો હોય. બધા જ પ્રયાસો એટલી વાત આપણે સમજવી જોઈએ ને. ભગતસિંહે કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો. એમને અને એમના બે સાથીઓએ પત્રિકા પણ હતી ને એમને પકડ્યા તો પણ ખરા, પણ તેના પહેલાં એક જણના મરણમાં પણ એમનો હિસ્સો હતો એવી એ વિશેની ફરિયાદ હતી. એમને ફાંસીની સજા થઈ. ગાંધીજીની જે વાટાઘાટો ચાલતી હતી તે અહિંસક આંદોલન અંગે શું સમાધાન થઈ શકે એની અંગેની હતી. એટલે પહેલેથી વાત એ હતો કે આપણી આ જે વાત છે એમાં જેને કોઈને પણ જેને હિંસાની નો ગુનો સાબિત થઈ ગયો હોય અને સજા થઈ ગઈ હોય એવા કોઈ લોકોની ચર્ચા નથી કરવાની. એ પહેલાંથી નક્કી કર્યા પછીની ચર્ચા હતી. એટલે એ મુખ્ય ચર્ચાની ના ભાગ તરીકે ચર્ચા નથી થતી. પણ ગાંધીજી એ ઘણીવાર જેવી આ વાટાઘાટો પૂરી થાય તેની તરત જ ઉપાડે કે તમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો જરૂર વિચાર કરજો. એમણે ભગતસિંહ અંગે વાઇસરોય સાથે જે વાત કરી એ વાતચીતના સાર કાઢીએ તો એમણે 6 કે 7 મુદ્દાઓ વાઇસરોયને ખાસ સમજાવ્યા. એમણે પહેલો મુદ્દો જે સમજાવ્યો, હવે એમાં તમે જોશો કે હિંસા અહિંસા કે એવી કોઈ ચર્ચા એમણે કરી નથી. પહેલો મુદ્દો એમણે જે સમજાવ્યો અને એ સમજાવવામાં અલબત્ત વિવેકની ભાષા એમણે વાપરી જ છે, પણ તે મુદ્દો હોય તો એ હતો, લગભગ એના એ શબ્દોમાં કહું છું કે
લોકમત જેની તરફેણમાં હોય, સાચા કારણસર કે ખોટા કારણસર, પણ લોકમત જેની તરફેણમાં હોય ને કોઈ મોટો સિદ્ધાંત, એ સિદ્ધાંત એને લીધે બગડતો ન હોય, તો એ લોકમતની તરફેણમાં પગલું ભરવું કે એની તરફેણમાં નમતું જોખવું, એ વહીવટકર્તાનું કર્તવ્ય થાય છે. એમણે એમાં કર્તવ્ય પર ભાર મૂક્યો. કોઈ હિંસા કરી એટલે અમારે તો ફાંસી દેવી જોઈએ એમ વાઇસરોય એની દલીલ કરી, એમને સજા થઈ ચૂકી છે એટલે અમારેથી રોકાય નહીં. હકીકત તો એ હતી કે એમની ઉપર કદાચ વાઇસરોય પણ નિર્ણય ના કરી શકે એવા પ્રેશર ઇંગ્લેન્ડથી આવતા. આનું એમ કહેવું હતું કે લોકમત જ્યાં હોય ને લોકમત જો ભગતસિંહને છોડવા નાના, હું હમણાં ભગતસિંહ કહું છું એટલે એમાં બંને સાચીઓ દરેક વખતે આવે, હું એક જ નામ લેતી એના પક્ષમાં હોય તો એમની તરફ સહાનુભૂતિ રાખીને કંઈક કૃતિ કરવી એ વહીવટકર્તાનું કર્તવ્ય છે. બીજો મુદ્દો કે આવું જો તમે કંઈક કરશો અને ત્યાં એમના મનમાં એમ છે કે એમને છોડી દેશો, તો આજની પરિસ્થિતિમાં એટલે 1931ની પરિસ્થિતિમાં આખા દેશમાં શાંતિનું વાતાવરણ પેદા કરવામાં અને વધારવામાં તમે મદદરૂપ થશો. જો તમે એમને છોડશો તો તેથી શાંતિનું વાતાવરણ વધશે. આ બીજો મુદ્દો એમનો એ કહ્યો. ત્રીજો મુદ્દો એમનો એ હતો કે મને આ લોકોને ફાંસી ન અપાવવી જોઈએ એવું માનનારા, અને ખાસ કરીને અત્યાર સુધી જાહેર રીતે જે લોકો બોમ્બ ફેંકવાનો કે એવી જાતની કોઈ પણ પ્રવૃત્તિને ટેકો આપનારા તરીકે જાણીતા હતા, એવા લોકોએ મને ખાતરી આપી છે કે જો એમને છોડવામાં આવશે તો અમે અમારી પ્રવૃત્તિ બંધ કરીશું. આ ત્રીજો મુદ્દો હતો. એટલે પેલું શાંતિમાં કેમ મદદ થશે, તો પેલા લોકો આ પ્રવૃત્તિ બંધ કરશે સામા પક્ષને સમજાવવા માટે આ કહે છે. આમ પણ કરીશું. ચોથો મુદ્દો એ હતો કે તમે એમ કહેતા હો કે કાયદો કે છે, સમજાવીને હવે કહું છું, શબ્દોમાં નથી કહેતો કે કાયદાથી થઈ ગયું છે એટલે અમારેથી કંઈ કરાય નહીં વગેરે. તો આજ પહેલા એક કરતાં વધારે રાજકીય હત્યાના કેસમાં ફાંસીની સજા ઓછી કરવામાં આવી છે કે માફ કરવામાં આવી છે. એટલે આ કંઈ પહેલો જ દાખલો નથી. એટલે તમે પણ જો ધારો તો ઓછી કરી શકો, એ પણ એમણે કહ્યું. પછી એક દાખલો એમણે જે આપ્યો છે મુદ્દો, એ પોતાને તરફે આપ્યો. અત્યાર સુધી તો વાઇસરોયને જ અનુકૂળ પડે એવા બધા મુદ્દા ગયા છે, પણ એક, જો તમે એમને છોડશો તો મને મારી પ્રવૃત્તિ જે આ દેશની અંદર શાંતિ ફેલાવવાની અને અહિંસાનું વાતાવરણ કરવાની છે એ પ્રવૃત્તિમાં ખૂબ મદદ મળશે. એટલે તેમાં તમે મને પણ મદદરૂપ થશો, એવો એમનો ચોથો મુદ્દો છે. પાંચમો છે. અને એક મુદ્દો એ તો તદ્દન વ્યવહારિક હતો અને એ લગભગ અપીલ જેવો હતો. તે હતો કે ફાંસીની સજા એવી છે
કે એકવાર દેવાઈ જાય પછી એ સજામાં સુધારા વધારા થઈ શકતા નથી. વધારા તો કંઈ થાય જ નહીં, પણ સુધારા નથી શકતા. એટલે એકવાર દેવાઈ જશે તો પછી એ ફાઇનલ થઈ જશે. એમાં પછી તો સજા જો 20 વર્ષની હોય તો એ 20ના 10 પર થઈ શકે, પણ ફાંસી જો દેવાઈ ગઈ તો પછી એમાં કંઈ ફેર ન થાય. માટે અત્યારે જ એનો વિચાર કરવો જોઈએ, એવો એમનો મુદ્દો હતો. અને એમણે એમના ગયા પછી આ બધી વાતો કર્યા કે પછી ફરી પાછો આ બધા મુદ્દા 1, 2, 3, 4 કરીને લખીને પણ પાછા મૂક્યા. એના પહેલાં પણ એમણે 2-3 વાર આ વાત કરી હતી, પણ પછી પાછા લખીને મોકલ્યા. અને વાઇસરોયે એમાંથી જે ગાંધીને મદદ થાય વાળો મુદ્દો હતો એ જ મુદ્દો પકડીને એમ કહ્યું કે આપને કામમાં મદદ મળી શકતી હોય એના જેવું મારા કરતાં વધારે બીજો કોઈ ઈચ્છે નહીં, પણ લાચાર છું. બાકી બધા પ્રશ્નોને તો એણે લીધા જ નહીં. અને કદાચ લાચાર હોય એવી હું એમને કાયદાની ભાષામાં કહું તો બેનિફિટ ઓફ ડાઉટ આપવા તૈયાર છું. કારણ કે એમની ઉપર દબાણો બીજા પણ હતા, ખાસ કરીને અંગ્રેજ સરકારના, ને અંગ્રેજ સરકાર પર ચર્ચિલ જેવાના દબાણો અંગ્રેજ સરકાર પર પણ હતા. જે તો આ અડધા નાગા ફકીરને તમે કેમ મળ્યા એમ જ કહેતા હતા, પણ તે આ પણ કહેતા હતા કે ફાંસીની સજા તો મેં જો અને તો આ દેશની અંદર તો આતંકવાદ બહુ વધી જશે, આતંકવાદની તો બરાબર સજા થવી જોઈએ એવું કહેનારા આપણા દેશમાં આજે પણ છે. તો એ દેશમાં જે લોકો પોતાને માલિકને આ લોકોને પોતાના ગુલામ માનતા હતા, તેના દેશના લોકોએ રાજની વિરુદ્ધ જો હિંસા કરી હોય તો એ લોકો તો એમ માનીને એની પર આ પ્રેશર નાખે એમ થાય. એને પરિણામે ગાંધીજી ત્યાંથી પછી કોંગ્રેસના અધિવેશન માટે કરાચી ગયા. તો ગાંધીજીની વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો થયા. અને ભગતસિંહના જીવ લેનારા તમે જ છો ને ભગતસિંહના હત્યારા તમે છો. અરવિંદે એટલું કહ્યું હતું કે તમે હવે કોંગ્રેસના જાહેર અધિવેશનમાં જવાના છો, એટલે તમને કંઈ મૂંઝવણને એવું કંઈક થવાનું હોય કોંગ્રેસની સામે આને અંગે કહેવાનું, તો હું વધુમાં વધુ એટલું કરી શકું કે ફાંસી આ કોંગ્રેસનું અધિવેશન થાય ત્યાર પછી દઈશ, પહેલાં નહીં દઉં. આટલી બધી ઉદારતા એમણે દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને એટલે ગાંધીજીએ કહ્યું કે એ ઉદારતા મારે નથી. ફાંસી જો દેવાના હો તો એના પહેલાં દો, એમાં દેશ જો એમાં મારી પણ જવાબદારી છે ગણતી હોય તો ગણશે. એવી પોતાનું નામ બચાવવા માટેની મારી તમારી પાસે હું આ વાત નથી કરતો. તમને જો ખરેખર આ દેશની શાંતિમાં રસ હોય તો આ વાત કરું છું, એમ કરીને એમની સાથે એમણે તર્ક કર્યો. કરાચીમાં જ્યારે ઉતર્યા ત્યારે બધા બહુ જ લોકો આને અંગે દેખાવ કરતા હતા. પંડિત મદન મોહન માલવીય એ પણ એમનામાં એ સમૂહમાં હતા. એટલે એમણે કહ્યું કે ગાંધીજીએ ભગતસિંહને છોડાવવા માટે કેટલા બધા પ્રયાસ કર્યા છે, એની વાત આપણે કહેવી જોઈએ. અને ગાંધીજીના કાન પર પડ્યું તો કે જો કહેવી હોય તો પણ તે હું નહીં કહું. મેં પ્રયાસ તો કર્યા છે, પણ મેં પ્રયાસ કર્યા છે એવું કહેવા માટે હું તૈયાર નથી. એમાં એમણે કહ્યું હતું એ જો કહેવું જ હોય તો કાં નહેરુ કાં સુભાષ કહે. એટલે કે કોંગ્રેસના જુવાનિયાઓ પરથી, કોંગ્રેસના તે વખતે જેને જરાક વધારે ડાબેરી પડતી અને આ ફાંસી ન દેવાય એમ માનનારા વિશે એમની સહાનુભૂતિ હતી. એવા 2 નેતાઓના નામ એમણે દીધા કે આ લોકો કહે તો ચાલે, પણ હું તો ન જ કહું કે મેં શું શું કર્યું છે. પછી પેલા લોકોએ એમના આવી અને પહેલાં તો નજીક આવતા હતા. અને એમાં મને લાગે છે કે દેવદાસભાઈએ જેમના રૂપાળાપણાનું રૂપનું વર્ણન મેં સવારે કર્યું હતું
એ દેવદાસભાઈએ જરાક રોકવાનો પ્રયત્ન કર્યો. કોઈ બહુ નજીક આવતો હશે એટલે એમને કંઈ ડર લાગ્યો હશે કે કોઈ આક્રમણ કરો, પણ એમણે તો એટલા બધા ધક્કા ખાધા કે એ તો બહુ દૂર જ થઈ ગયા. એટલે એમને તો ધકેલા ખરા, પણ પછી એ પહોંચ્યા ત્યારે પછી એ લોકોએ જઈને ગાંધીજીના હાથમાં કપડાના કાળા ફૂલ આપ્યા. કાળા વાવટા હોય તેમજ આ શોક બતાવવા માટે કાળા ફૂલ આપ્યા. અને પેલા બીજા લોકો આસપાસના ભક્તજનો એમને કહે કે આ લોકો આવીને જુઓ ને કેવું ગાંધીજીનું કર્યું. ગાંધીજી કહે છે કે તમે એમ કેમ વિચાર નથી કરતા કે આ લોકોએ પથરા કેમ ના માર્યા, આ લોકોએ કાળા ઝંડા કેમ ન દેખાડ્યા, આ લોકો કાળા ફૂલ આપે છે. એ આટલું બધું આમનું લોહી ગરમ થયેલું છે છતાં એમનો સંયમ સૂચવે છે. એટલા માટે એમણે જે ફૂલ આપ્યા છે તે હું પૂરી હૃદયપૂર્વક એને સ્વીકારી લઉં છું. અને પછી કોંગ્રેસની જાહેર સભામાં પણ એ ભગતસિંહને માટે બોલ્યા. અને આ ફાંસી દેવાય છે, બહુ ખોટું કામ થાય છે, એ બધું પણ બોલ્યા. પણ ખાસ કરી મેં જે ફિલ્મ જોઈ નથી એટલે કદાચ એ કોઈ બીજાએ મને કહ્યું હોય ને એ ધારણામાં કદાચ કંઈ ફેર પણ પડે, પણ એમણે કંઈ નથી કર્યું એવો જે દેખાવ થાય છે એ વાત ખોટી. આ સજા થઈ જ ગઈ ને હવે સજા એટલે કે નો અમલ પણ થશે એમ જાણ્યા પછી એમના પરિવારના લોકોએ ફાંસીની સજા જેને થઈ હોય, હમણાં જ એક જણને અમદાવાદમાં જ ફાંસીની સજા થઈ છે એટલે એની બધી વિધિઓ કેમ થાય એ છાપા જોનારને ખબર છે. તો એમાં આપણે હવે રાષ્ટ્રપતિને પણ તે વખતે વાઇસરોયને મર્સી પિટિશન, દયાભાવ રાખીને એમને છોડો એવી જાતની એક અપીલ થતી હતી. એવી એક અરજી બેરિસ્ટર આસફ અલીએ લખી. બેરિસ્ટર હતા, એ પણ ઇંગ્લેન્ડમાં જઈને બેરિસ્ટર થયેલા. ગાંધી આફ્રિકાથી જ્યારે ત્યાં ગયા તે વખતે એ બેરિસ્ટર તરીકેનું ભણતા હતા. પણ એ લોકો તે વખતથી 1909ની સાલથી એકબીજાને ઓળખતા હતા. એમણે લખ્યું કે હું આ એમના પરિવાર વતી અરજી કરવા માંગુ છું. અને ગાંધીજી કહ્યું કે આ દેશના એક વીર પુરુષ, એક પરાક્રમી અને નિર્ભય માણસ, એ માણસને માટે મર્સી પિટિશન કરવી હોય તો પણ આવી કરગરતી ભાષામાં ના કરવી, એને શોભે એવી ભાષામાં અરજી કરવી જોઈએ. આ કેવી અરજી કરી હતી એનો ડ્રાફ્ટ મારી પાસે નથી, પણ જયપ્રકાશજીને વિશે એકવાર આવી ફરિયાદ પાછળથી આવી હતી અને ત્યારે આ માણસે હિંસાનો પ્રચાર કર્યો ને જો એની બદનામી થતી ત્યારે ગાંધીજીએ લખ્યું હતું. ગાંધીજીનો વિચારનો ઠીક વિરોધ તે જમાનામાં જયપ્રકાશજી કરતા હતા. સમાજવાદ મારે મન એ કોઈ વ્યક્તિગત કોડ ઓફ કોન્ડક્ટ નથી એવું પણ એ તે વખતે લખી ચૂક્યા હતા. તે વખતે ગાંધીજીએ જયપ્રકાશ વિશે એક લેખ લખ્યો હતો કે તમે લોકો એને નિંદા કરો છો કે આણે હિંસા કરી. એને શું કર્યું? આ દેશને આઝાદી મેળવવા માટે આપણે બધા પ્રયત્નો કરવા જોઈએ ને એ પ્રયત્નો હિંસાથી પણ થઈ શકે એમ એમણે કહ્યું. કોંગ્રેસ આ પદ્ધતિમાં નથી માનતી એટલે કોંગ્રેસ જયપ્રકાશજીને જે કહેવું હશે તે કહેશે, પણ આ અંગ્રેજોને આ ફરિયાદ કરવાનો કોઈ હક નથી. કારણ કે એમના દેશમાં કોઈ માણસ એમના દેશની ગુલામીને કાઢવા માટે આવા સાધનનો ઉપયોગ કરે તો એ દેશનો હીરો બની જાય. એવો આ દેશના હીરો છે એમ જયપ્રકાશ વિશે કહ્યું. એ જ ભાવનાથી એમણે આ ભગતસિંહ વિશે કહ્યું કે આવા વીર પુરુષને માટે કરગરીને અરજી થતી હશે. એને તો એમ કહેવું જોઈએ કે એ તો પોતાના દેશને ખાતર બલિદાન આપવા તૈયાર છે,
પણ આ દેશની શાંતિનો વિચાર કરવા માટે કે બીજા જે આપણા મુદ્દાઓ કયા એવા માટે અને માનવતાનો વિચાર કરવા માટે તમારે એને માફી આપવી જોઈએ. લાવો હું તમારી એ મર્સી પિટિશન લખી આપું. અને ગાંધીજીએ એ મર્સી પિટિશન લખી અને તે ભગતસિંહના કુટુંબવાળો કે વાહ, આ એમને શોભે એવી અરજી થઈ. એ અરજી બેરા કાન પર અથવા આંધળી આંખ પર પડી એ જુદો સવાલ છે, પણ ગાંધીજીથી થઈ શકે એટલું બધું જ એણે કર્યું હતું. એટલું આપણે ભગતસિંહને વિશે મારી પાસે આવેલા જે પ્રશ્નો છે એમાંથી આ વિષયના આવેલા જે પ્રશ્નો છે તેનો એની અંદર મારાથી જેટલો જવાબ અપાય એટલો અપાઈ ગયો છે. કારણ કે એમાં પ્રશ્નોમાં મેં એવું વિભાજન કર્યું કે જે હું ભવિષ્યમાં જે બોલવાનો છું એને અંગેના ઘણા પ્રશ્નો છે તે હું બોલવામાં આપીશ ને વ્યાખ્યાન આના પછીના કલાકમાં એને ટાળીશ, કારણ કે એના વિશે હું બોલવાનો જ છું. પણ મારો અત્યારની જ બેઠકમાં આ વિષય હતો એટલા માટે મેં આ વિષય લીધો. ગાંધીજી જ્યારે યુરોપથી પાછા ફર્યા ત્યારે એમનું સ્વાગત કરવા માટે આખા દેશની અંદર અંગ્રેજ સત્તા કમર કસીને પૂરી તૈયાર હતી. મુંબઈને બંદરે એમનું સ્વાગત કરવા માટે મુંબઈ ગરાવો થશે, પણ હું મુંબઈ ગરો નહોતો અને હું એમાંનો એક હતો એટલે કહું છું કે મુંબઈથી બહારના પણ હશે. પણ 2-2.5 લાખ માણસો મુંબઈને બંદરે ખાલી હાથે આવનારા નેતાનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. અને લુઈ ફિશરે લખ્યું છે કે કદાચ દુનિયાના ઇતિહાસમાં કોઈ હારેલા નેતાનું આવડું મોટું સ્વાગત પહેલાં થયું નહીં હોય. કારણ કે એ તો જે કામ માટે ગયા હતા એ કામમાં તો હારીને આવેલા હતા, એનું આવડું સ્વાગત થયું હતું. પણ અંગ્રેજોનું સ્વાગત બીજું હતું. એના પહેલાં થોડાક વટહુકમો બહાર પડી ચૂક્યા હતા. પેલી સંધિ કરી હતી એ તો જાણે ભૂલી જ ગયા હોય, અને વટહુકમો થોડા બહાર પડ્યા હતા. કારોબારી મળીને આગલો વિચાર કરવાના હતા. તો કારોબારીમાં આવતા આવતા એમણે જવાહરલાલજી અને ખાન અબ્દુલ ગફાર ખાનને ગિરફ્તાર કરી દીધા. એટલે થોડાક કારોબારીના સભ્યોને રસ્તામાંથી જ ગિરફ્તાર પડે. આ બધું એમનું સ્વાગત. એટલે કોઈ પણ ક્ષણે ગાંધીજીને પણ ગિરફ્તાર કરશે એવો અંદાજ તો લોકોને આવી ગયો હતો. અને મને લાગે છે કે 3 દિવસ પછી એમને ગિરફ્તાર કર્યા નિયમ મુજબ અડધી રાત્રે. એ ગિરફ્તાર કર્યા પછી એના પહેલાં એમણે મહાદેવભાઈને કહ્યું હતું કે તમે અમદાવાદ જાઓ. અમદાવાદ જતા અમદાવાદના મિલ મજૂરોને માટેની એક અપીલ ગાંધીજીની સહીથી જવાની હતી, તે લખીને મોકલી કે હું જો ગિરફ્તાર થાઉં, મારી જો ધરપકડ થાય તો મહેરબાની કરીને તમે પૂરેપૂરી શાંતિ જાળવજો. એ જાતની એક અપીલ એમણે આપી હતી કે આ તમે અમદાવાદ જાઓ તો ત્યાં આગળ આ અપીલ પહોંચાડજો. આવી જાતના કેટલાક વિદાયના સંદેશાઓ. તેમાં એક જણ અંગ્રેજ એમને મળ્યો ત્યારે એમને કહ્યું કે હું ઇંગ્લેન્ડના લોકોને પણ એક અપીલ કરવા માગું છું અને એમને કહેવા માગું છું કે આ જે કંઈ થઈ રહ્યું છે તે પણ એટલું સમજજો કે મારું એક પણ કામ તમારે વિશેની કડવાશની કે વેરભાવની વૃત્તિથી થતું નથી. એટલું હું જો આપને સમજાવી શકું તો મારી સમજાવવાનો એટલો પ્રયત્ન છે. એટલી વાત એ લોકોએ એમને માટે લખી. સંજોગ કંઈક એવા બન્યા કે સરદાર પટેલ અને ગાંધીજીને એક જ દિવસે પકડ્યા અને એવડા લઈ ગયા. અને 2-3 દિવસ પછી મહાદેવભાઈને પકડ્યા અને એમને પહેલાં નાસિક જેલમાં રાખ્યા અને પછી થોડા દિવસ પછી એમને પણ આ જેલમાં લઈ આવ્યા. અને મારા ખ્યાલ મુજબ મહાદેવ દેસાઈના જીવનના વધારેમાં વધારે
સુખમય દિવસો કોઈ ગયા હોય તો એ યરોડા જેલની અંદર ગાંધીજી સાથે ગાળેલા 1.5 વર્ષ. કારણ કે આ 3 જ સાથીઓ હતા. જે 3 સાથી વિશે ગાંધીજીએ લખ્યું હતું કે એમાંનો એક ખેડૂત છે, એક સેવક છે અને ત્રીજો હમાલ છે. ત્યાં હમાલને માટે સૌથી વધારે જો સુખના કોઈ દિવસો હોય તો તે હતા. અને એ સુખ આપવામાં ગાંધીનો જેટલો હિસ્સો હતો એના કરતાં, એટલે કે સેવકનો જેટલો હિસ્સો હતો એના કરતાં ખેડૂતનો હિસ્સો ઓછો નહોતો. કારણ કે ખેડૂત જન્મજાત વિનોદના ભાવથી ભરપૂર માણસ હતા. સરદાર એટલે લોખંડી પુરુષ, સરદાર એટલે કોઈ આંખ કાઢે તો બીજો છતરે, આવું બધું એમનું આખું ચિત્ર છે. જે ચિત્રમાં ઘણું તથ્ય પણ છે. તે છતાં સરદાર એટલે એક નારિયેળ જેવા, જેનું ઉપલું કોચલું આપણને કડક લાગે પણ અંદરની મધુરતા જેણે ચાખી હોય એ જ જાણે. અને મેં બહુ ચાખી છે, એને આધારે હું આ કહું છું. ને એ લોકો સાથે રહે, કંઈક જાતના વિનોદો કરે, કંઈક જાતના વિષયોની ચર્ચા કરે. બધી અનેક વાતો છે. પણ મારા રિવાજ મુજબ હું તમને પુસ્તકનું નામ લઈશ. તમે ન વાંચો તો તમારા ભાગ્ય. પણ મહાદેવભાઈની ડાયરી ભાગ 1 અને 2 એ સાહિત્યની દ્રષ્ટિએ પણ સાહિત્ય એકેડેમીએ એને માટે એવોર્ડ આપેલો છે, એ રીતે પણ છે. અને દુનિયાના કોઈ પણ ડાયરી સાહિત્યમાં એનું ઊંચું સ્થાન છે એવી ચોપડીઓ છે. એમાં આ 3 જ પાત્રો છે ને 3 જ પાત્રોની વાતો એની અંદર આપણને મળતી હોય છે. એટલે એકવાર આવ્યું ક્રિએટિવ ક્રિટિસિઝમ છાપવામાં આવ્યું કે આ ક્રિએટિવ એ વળી કેવું કે રચનાત્મક કેવી જાતની હશે. એટલે સરદાર કહે કે આજે સવારે તે જેમ દાળ બાળી મૂકી હતી તેના જેવું હતું. તો ક્રિએટિવ દાળ પણ બળી ગઈ હતી એના જેવું. એવા કંઈક દાખલા આપે. એક ચોપડીમાં જોયું તો એને મથાળામાં જોયું કે બ્રિટિશ બાઇબલ કંઈક જુદી હોય. બિલકુલ બધા ચોખ્ખા એકદમ, મને એ જ નક્કર છે એવું ના સમજો કે શું જોયા વિના ચોપડી જ એમણે જોઈ નહોતી. જોયા વિના કહ્યું બ્રિટિશ બાઇબલ એટલે પાઉન્ડ શિલિંગ પેન્સ, એના સિવાય એમને બીજું કોઈ બાઇબલ હોઈ શકે. અને પછી ખરેખર જે ચોપડી ઉગાડીને જોયું તે પાઉન્ડ શિલિંગ પેન્સ વિશે જ હતી. આવા તો સરદાર કંઈ જાતના વિનોદ કરે. એક જણનો કોઈ કાગળ આવ્યો ને એને કહેવાય આને કાગળને જવા દઈએ. આ તો બધા કાગળો આવ્યા જ કરે છે ને શું જવાબ આપો ને. કારણ કે મેં આશ્રમમાં પણ જેલમાં ન હોય ત્યારે પણ જો બાપુ મને આજે પેટમાં ચૂંક આવી, આજે મારે શું કરવું, આજે 6 ખજૂરની પીસીને બદલે મારાથી 8 ખવાઈ ગઈ, મારાથી એટલે મારી જીભથી તે મારાથી જે ખવાઈ ગઈ તે મારે શું કરવું. એનીમાં લઈએ તો એમાં કેટલું પાણી હોવું જોઈએ, એનું ટેમ્પરેચર કેવું. આવા બધા પ્રશ્નો તો ગાંધીજીને બહુ રસ પડતો ને એના જવાબો પણ પાછા. એટલે સરદારે એમ કહ્યું, બધું કહ્યું કે આ બધું હવે અને કે જવા દો. એટલે સરદાર કે લખો ને સોડા ખાઓ. તો હમણાં સોડા, કારણ કે કંઈક હોય તેમાં ગાંધીજી થોડું સોડા તો મૂકે. ચંપારણમાં કસ્તુરબા અને દુર્ગાબેન દેસાઈ ને એ લોકોને જ્યારે રચનાત્મક કામ સોંપેલું 1917-18માં, ત્યારે એ લોકોને કહેલું કે તમારે શાળા પણ ચલાવવાની ને તમારે દવાખાનું પણ ચલાવવાનું. ને દુર્ગાબેન દેસાઈ 6ઠું ધોરણ ભણેલા અને કસ્તુરબા એનાથી પણ ઓછું, પણ એક ડૉક્ટર ને એક શિક્ષક ને બંને ડૉક્ટર ને બંને શિક્ષક, ઉપરાંત બીજું બધું ઘણું. તે લોકોને એમ કહેલું કે તમારે દવા માટે 3 દવા વાપરવાની: સોડાબાઈ કાર્બ વાપરવાનો, ડિવેલ વાપરવાનું અને ટિંચર આયોડિન વાપરવાનું. એ કંઈ પણ ચાંદીનો કે ઘા હોય તો ટિંચર આયોડિન અને ક્વિનાઇન હતું. એવા કે 3. પણ દરેક બીમારી જો થાય એમાં થોડુંક દિવેલ તો
જોઈએ. એ તો પહેલાં પેટ સાફ તો કરી લો, પછી બીજી દવા, એટલે દિવેલ તો એમાં જોડતા જ. તેવું આમાં તે વખતે સોડાનો જરા વધારે પ્રેમ હતો, એટલે સરદારે કહ્યું કે લખો ને, સોડા નાખો. પહેલાં તો એમણે નક્કી કર્યું હતું કે આ કાગળનો જવાબ નથી આપવો એટલે ફાડી નાખો. પછી એમણે નહીં તો ઉભા રહ્યો, તો હવે આપણે આને જવાબ આપવો જ પડશે એમ કરીને પછી ગાંધીએ એનો આખો જવાબ ડિક્ટેટ કર્યો. એ જ બધા કેટલાક જે કાગળના ઉત્તરો છે એ પણ બહુ રમૂજી છે, પણ આખી રમૂજને, આખા વિનોદને, ખરેખરના મહાદેવભાઈના સુખની પાછળ એક અંતઃપ્રવાહ જે ચાલતો હતો એ ચિંતાનો પ્રવાહ હતો. કારણ કે ગાંધીજીએ પહેલે દિવસે મહાદેવભાઈ આવ્યા અને પછી જમતા હતા ત્યારે બાપુએ સરદારને પૂછ્યું કે તમે કહ્યું કે નહીં? તો કે એને જમી તો લેવા દો, પછી કહીશું. કોઈના મરણના સમાચાર હોય તો એને પહેલાં જમી લેવા દો અને પછી આપણે કહેવાના હોય, એવું એમણે કહ્યું એને જમી તો લેવા દો, પછી આપણે કહીશું. પણ ગાંધીજીને ઉતાવળ કે મહાદેવને કહું, મહાદેવનો શું અભિપ્રાય છે? આ શાને અંગેનો અભિપ્રાય હતો? તો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આંબેડકર સાથે મતભેદ થયો હતો, પછી બધી જે ચર્ચાઓ થઈ હતી એમાં કહેવાતા અસ્પૃશ્યોને જુદું મતદાર મંડળ આપવું કે નહીં એને વિશે વાતો થઈ હતી. નિર્ણય નહોતો થયો અને એ નિર્ણય કોમી ચુકાદાને નામે વડાપ્રધાન રામઝે મેકડોનલ્ડે જાહેર એ કરશે એવી પહેલાં તો હવા આવી હતી. એટલે એમણે એમ વિચાર કર્યો કે જો એ અમલમાં મૂકવાનું નક્કી થાય તો હું એની વિરુદ્ધ આમરણ ઉપવાસ કરીશ. એના પહેલાં ઇંગ્લેન્ડ છોડતા પહેલાં એમણે પોતાના વ્યાખ્યાનમાં કહેલું, ઓવર માય ડેડ બોડી, હું મરું તો આનો સ્વીકાર કરું, એના પહેલાં નહીં સ્વીકાર કરું એમ કહેલું. અને એમણે એને અંગેનો વિચાર કર્યો. ગાંધીજીએ ઉપવાસ કરવાના નિર્ણયમાં 30 વાર જાહેર કામના માટે એમણે ઉપવાસો કર્યા છે. ખાનગી કામો માટે જે કર્યા છે તે વધારાના, પણ જાહેર કામ માટે 30 વાર ઉપવાસ કર્યા છે. એમાં મારી જાણમાં આ એક એવા ઉપવાસ હતા કે જે ઉપવાસમાં ઉપવાસ કરતા પહેલાં એમણે સાથીઓની સાથે ચર્ચા કરી હતી ને 6 મહિના સુધી ચર્ચા ચાલવાની. એના પહેલાં સાથીઓની સાથે ચર્ચા પણ કરતા નહીં, કારણ કે મોટે ભાગે તો ઉપવાસ કરવાનો અંદરથી અવાજ આવે. આ લોકોએ ગીત ગાયું હતું ને, માનજે 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 રે તારા અંતરના સાધને. આ અંતરનો સાદ આવે ત્યારે જ ઉપવાસ કરતા હતા. એના આગલા દિવસ સુધી એને ખબર પણ ન હોય કે હું ઉપવાસ કરવાનો છું. હું વિચારી રહ્યો છું પણ હજુ મને ચોખ્ખું જડ્યું નથી. મને બરાબર સ્પષ્ટ થશે તો હું કંઈક કરીશ, પણ આમાં તો હું ઉપવાસ કરીશ એ આપણે સામેના પક્ષને જણાવી દેવું છે. કેમ? કારણ કે આપણે કેદી છીએ અને કેદી હાલતમાં જો ઉપવાસ કરીએ તો આ જેલની કઈ પરિસ્થિતિ ખરાબ છે એની સામે ઉપવાસ કરે છે એવો અર્થ થાય, તો એમાં સામા પક્ષને અન્યાય થાય. માટે એને પૂરી નોટિસ આપી, સમય પૂરો આપી પછી જ આપણાથી ઉપવાસ કરે. એ વિચારે એમણે આટલા મહિનાની લાંબી નોટિસ પણ એમને આપેલી. અને ઉપવાસ કરતા એ બધો ઉપવાસનું આખું વર્ણન નથી કરતો, પણ એક વર્ણન એમાં કદાચ કરી લઉં ઉપવાસની. એમણે એક કાગળ લખ્યો અથવા કંઈક તાર લખાવ્યો રવિન્દ્રનાથ ટાગોરને કે આપ જો આ ઉપવાસમાં મને આશીર્વાદ આપશો તો હું એને ઈશ્વરની કૃપા ગણીશ. અને એ તાર લઈને જેલરને આપવા મહાદેવભાઈ જાય છે. તેમાં જેલરે કહ્યું પણ આ ટપાલ આવી છે લેતા જાઓ. એ ટપાલમાં રવિન્દ્રનાથ ટાગોરનો કાગળ હતો કે તમે આ દેશની સેવાનું મહાન કામ કરી રહ્યા છો એમ કરીને. એમાં એમને જે એમણે માંગણી કરી હતી તેના પહેલાં જ રવિન્દ્રનાથ ટાગોરે લખી મોકલેલી હતી. આમ પરસ્પરનો
એકબીજાનો આ વિષયમાં સાવ એક રાગ હતા. બીજા અનેક વિષયોમાં એમના અનેક રાગો પણ હતા, મતભેદો હતા આ બાબતમાં. અને ત્યાર પછી એમનું જ્યારે ઉપવાસ થયું ત્યાર પછી શાંતિનિકેતનમાં એમણે જે ભાષણ આપ્યું છે એ પણ અદ્ભુત છે. અને એમણે પછી તો એ ત્યાં પહોંચી ગયા. અને છેવટે જ્યારે ઉપવાસ છોડવાનો વારો આવ્યો ત્યારે ગાંધીજીએ પછી એક માંગણી કરી. એ માંગણીની વાત કરું એના પહેલાં ઉપવાસ દરમિયાન જે રાજનૈતિક વાત થઈ ગઈ એ પહેલાં કરી દઉં. મુખ્ય વાત તો એમાં આંબેડકરની સાથેની ચર્ચાઓ થઈ. અને આંબેડકર સાથેની ચર્ચામાં બીજા લોકો તો મોટે ભાગે સાક્ષી રહે, પણ એ લોકો દેશના તે વખતે જે શબ્દ વાપરાતો તે વાપરું, સવર્ણ આગેવાનો અને અસ્પૃશ્ય કહેવાતા આગેવાનો, એ લોકો બધા પૂનામાં મળતા હતા. પહેલાં મુંબઈમાં મળ્યા હતા, પછી પૂનામાં મળતા હતા. અને રોજ એને અંગે ચર્ચા ચાલતી હતી, કેટલું આપી શકાય કેટલું નહીં, આવી બધી ચર્ચાઓ ચાલતી હતી. બીજા લોકો એમને કહેતા પણ હતા કે આમનું જીવન તો બચવું જોઈએ. આંબેડકરે આવતાની સાથે પહેલી વાત કરી હતી કે હું જાણું છું કે આ પ્રશ્ન કેવો ગંભીર છે, પણ મારી તરફેણમાં, એટલે પોતે જે માનતા હતા તે વિચારની, મારી તરફેણમાં ચુકાદો આવ્યો છે અને એ ચુકાદો બદલવાની વાત હોય તો એના બદલામાં મને પૂરું વળતર મળવું જોઈએ. પહેલી જ વાર વાતચીતમાં એમણે ચોખ્ખી વાત કરી હતી. અને ગાંધીજીએ કહ્યું કે તમારી નિખલસતા મને બહુ જ ગમી, કારણ કે ગોળ ગોળ વાત કરવાને બદલે તમે સીધી વાત પહેલાં જ આટલી કરી છે, એટલે એ તો બહુ જ સારું કર્યું. અને પછીની વાતમાં એમ કહે છે કે તમે, પહેલાં તો એમને ખબર પણ નહોતી હો ગાંધીજીને કે આ કોઈ હરિજન કોમમાં પેદા થયેલો માણસ છે. એ પણ ખબર નથી કે કોઈ સવર્ણ હશે એને હરિજન સેવામાં રસ છે એટલા માટે આવે, જાણતા નથી. પણ પછી તે વખતે તો જાણતા, જ્યારે આ ઉપવાસ થયા ત્યારે તો જાણતા. ત્યારે એમણે કહ્યું કે આપ જન્મથી અસ્પૃશ્ય તો, હું સ્વેચ્છાપૂર્વક અસ્પૃશ્ય બનેલો છું. એટલે હું પણ અસ્પૃશ્યની નજરે જ વિચાર કરું છું. આઈ એમ એન અનટચેબલ બાય ચોઇસ, યુ આર એન અનટચેબલ બાય બર્થ. તમે જન્મથી છો, પણ હું પોતાની પસંદગીથી અસ્પૃશ્ય છું. એટલે એ રીતે જ વિચાર કરીશ. એટલે પછી એમાં વાત એ હતી કે જો સ્વતંત્ર મતદાર મંડળ ન મળે તો શું, તો ધારાસભામાં કે પાર્લામેન્ટમાં અસ્પૃશ્યોને એમની વસ્તીના પ્રમાણ કરતાં કંઈક વધારે એવી સીટ મળવી જોઈએ. ને બાબા સાહેબે અમુક સીટની માંગણી કરી હતી અને બીજા લોકો એના કરતાં ઓછી સીટની માંગણી હતા. અને પછી એમાં વચ્ચે કંઈક સમાધાન થવાની તૈયારી હતી. અને પછી ગાંધીજી પાસે આવ્યા. ગાંધીજી કહે છે કે આ મારે માન્ય નથી, આટલી ઓછી સીટ હું ન લઉં. જે પેલા માટે એ તૈયાર હતા, ગાંધીજી એના કરતાં વધારે સીટ માંગવાના હતા, કારણ કે એ સ્વેચ્છાપૂર્વક થયેલા અસ્પૃશ્ય હતા. એટલે કે ના, આટલું કરાય નહીં. બીજી કેટલીક બાબતમાં એમણે આંબેડકરને પણ એમ કહ્યું હતું કે તમારે થોડીક નિર્ણય કરવા માટે જરા વધારે છૂટ આપવી જોઈએ. એની બધી ટેકનિકેલિટીઝ બધી ઘણી છે, એમાં હું નથી પડતો. હું કહેવા એટલું જ માંગતો હતો કે આમાં અસ્પૃશ્યો વતીથી દલીલ ગાંધીજી કરતા હતા. અને છેવટે આંબેડકરે એમ કહ્યું કે ગાંધીજી, આપ મને જેટલું સમજ્યા છો એટલું આપના સાથીઓ નથી સમજ્યા, એવું એમને વિશે કહ્યું. અને ગાંધીજી કહ્યું કે હા હા, એ વાત બરાબર છે. એમણે પણ એને વાતને થોડી સ્વીકારી. છેવટે પેલા એવોર્ડમાં, એટલે કે ચુકાદામાં જેટલી સીટ કહેવાઈ હતી એના કરતાં બમણા કરતાં એક વધારે એટલી સીટ આપવાનું એમાં નક્કી કર્યું. પણ આ પાછું ખસવું જોઈએ, અલગ મતદાર મંડળ ન રહેવું જોઈએ. હવે એ નક્કી કર્યા પછી
સરકાર એને અંગેનો પેલું કરે કે હા અમે પણ આ સ્વીકારીએ છીએ ને અમે એ મુજબ બંધારણમાં ફેરફાર કરશું, ત્યાં સુધી ઉપવાસ ન છૂટે. ને એ દિવસોમાં એમની તબિયત બહુ જ વધારે વહેલી બગડી ગઈ, એટલે એક એક ક્ષણ ગણાતી હતી. અને લોકોને ખબર હતી કે આ તો બધું મંજૂર થઈ ગયું, આ બધું સમાધાન થઈ ગયું, આ લોકોની સહીઓ થઈ ગઈ, પણ ઉપરથી સહી આવે નહીં. ઉપરથી એટલે કે લંડનથી ને પછી એમ સાંભળ્યું કે લંડનથી દિલ્હી સુધી તો આવી ગઈ હતી, પણ દિલ્હીથી પૂના આવતા જ બધો વખત લાગતો હતો અને ત્યાં જ વધારે આ ભારતીય નોકરશાહી જે હતી તેમાં મોડું થતું. આવી સ્થિતિ હતી. અને એમાં પછી જ્યારે આવ્યું ત્યારે કે આવું આવું લખાણ થયું ને લખાણ કર્યું, આંબેડકરને વંચાવો. એમને મંજૂર છે એટલે પહેલાં એમને વાંચ્યું. પછી કે હવે હૃદયનાથ કુંજરુને વંચાવો, એ બહુ મોટા વકીલ, એ આખા બધા જે લોકો આવ્યા છે એમાં શું શું થયું એ સમજાવે, એ વંચાવો. પછી એમણે ઉપવાસ છોડવાના નક્કી કર્યું. અને ત્યાં ઉપવાસ જે છોડવાનું નક્કી કર્યું તે કસ્તુરબાના હાથે એમણે સંતરાનો રસ લીધો. પણ ત્યાં ગાંધીજીએ કહ્યું કે ગુરુદેવ આવ્યા છે તો કંઈ ગીત ન ગાય. આ જો તમે ગાંધીજીને દિવેલિયા ડાચાવાળા સમજતા હો તો આ ભૂલ ભરેલું છે. ક્યાંય સંગીતનો કે ક્યાંય ભજનનો કે મોકો હોય તો ગાંધીજી ચૂકતા નહીં. તેમાં ગુરુદેવ હાજર છે. આ તો છેલ્લી ઘડીઓ ગણાય છે. પણ તેના પહેલાં એક ગીત, પછી મહાદેવભાઈએ પાછું પોતાનું કામ એમાં કર્યું કે આપણું પેલું ગીત એમને બહુ ગમે છે, એટલે ફરમાઈશ પછી મહાદેવભાઈએ. એટલે ગુરુદેવે એને વિશે લખ્યું છે કે રાગ તો હું ભૂલી ગયો હતો. એટલે આ સંગીત ટુકડી અંગ્રેજીમાં કહેવું તો ઇઝ ઇન ગુડ કંપની. કોઈક વાર ગુરુદેવ પણ એવું ભૂલી જતા, સુર, જેમ તમે ભૂલી જાઓ છો તેમ. પણ એમણે કહ્યું કે હું ભૂલી ગયો હતો, પણ મારે તો હવે ગાંધીજીનો આદેશ છે એટલે ગાવું તો પડશે જ. તો ગમે તેમ કરીને એક રાગ બેસાડી દીધો. હવે ગમે તેમ કરીને બેસાડી દીધો રાગ. એ જ રાગ પછી ચાલુ થયો, પછી એ જ રાગમાં ગવાયો. એમાંથી ગમે તેમ કરીને જેટલું સમજેલો હું છું તે તમને એ રાગ સંભળાવવાનો છું. એનું મહાદેવભાઈએ કરેલું ગુજરાતી ભાષાંતર સમજાવવાનું છું. જીવન જવ સુકાઈ જાય, કરુણા વર્ષંતા આવો, માધુઈ માત્ર છુપાઈ જાય, ગીત સુધા જ રંતા આવો, કર્મના જ્યારે કાળા વાદળ ગરજી ગગડી ઢાંકે સૌ સ્થળ, કર્મના જ્યારે કાળા વાદળ ગરજી ગગડી ઢાંકે સૌ સ્થળ, હૃદય આંગણે હે નીરવનાથ, હૃદય આંગણે હે નીરવનાથ, પ્રશાંત પગલે આવો, જીવન જવ સુકાઈ જાય, કરુણા વર્ષંતા આવો, મોટું મન જય નાનું થઈ, ખૂણે ભરાયે તાળું દઈ, તાળું તોડી હે ઉદારનાથ, વાજંતા ગાજંતા
ક્રોધના આકરા તુફાન આંધળા કરી ભૂલાવે ભાન. હે સદા જાગંત પાપ ધુવંત, સદા જાગંત પાપ ધુવંત, વિજયી ચમકંતા આવો જીવન જવ સુખાઈ જાય. કરુણા વર્ષંતા આવો, માધુરી માત્ર છુપાઈ જાય. ગીત સુધા જ રંતાયાઓ.